તો ગુજરાતમાં હવે બનાવટી બોરવેલના કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે। ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા રેલવે મંત્રીને લખવામાં આવેલા પત્રમાં ખાસ કરીને નોંધાવ્યું છે કે રેલવે જમીન સંપાદનના કાર્યમાં બનાવટી બોરવેલ બનાવવામાં આવ્યો છે, જેમાં ખોટી માહિતી આપીને મોટા પાયે કૌભાંડ કરવામાં આવ્યું છે। ભરતસિંહ ડાભી દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાજેતરના તરંગા અંબાજી રેલવે લાઇનમાં જમીન સંપાદન માટે આલેખલાઈ બોરવેલની ખોટી જાણકારી આપવામાં આવી છે। પત્ર મુજબ 10 થી 20 ફૂટની પાઇપને બોરવેલ તરીકે ગણવામાં આવી છે, જે એક મોટું કૌભાંડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મામલે રેલવે જમીનના સુધારણા માટે બોરવેલને ખોટા રીતે માન્યતા આપવામાં આવી છે। करके वो जो डिसाइड करेंगे और जैसा बताएंगे रेलवे को उस हिसाब से रेलवे में करेगी। ये रेलवे के डोमेन में नहीं आता कि वो कुआं है या ट्यूबवेल है या छोटा ट्यूबवेल है, बड़ा ट्यूबवेल है, घर छोटा है, बड़ा है, ये रेलवे को मतलब नहीं है। सही बात, वो बताएगा स्थानीय प्रशासन को कितना पैसा देना है, रेलवे उसको। अगर हमारे को कहीं डाउट लगेगा तो हम उनको कह सकते हैं कि आप एक बार फिर से देख लीजिए ये इस प्रकार से है